गुजरात के बड़ौदा शहर में गोत्री तालाब में एक बार फिर केमिकल युक्त पानी छोड़े जाने की तस्वीरें सामने आ रही है। केमिकल युक्त पानी छोड़े जाने की वजह से वहां पर जाग बनता भी दिख रहा है। केमिकल युक्त पानी छोड़े जाने के चलते जो जाग बन रहा है वो हवा की वजह से उड़ने के चलते राहदारियों को परेशानी वहां पर हो रही है। वार्ड नंबर 10 के नगर सेवक तुरंत ही मौके पर पहुंचे हुए हैं। नगर सेवक उमंग ब्रह्मभट्ट की ओर से पहले भी गोत्री तालाब में केमिकल युक्त पानी छोड़े जाने की शिकायत पालिका प्रशासन से की गई थी, लेकिन किसी भी तरह की कार्यवाही नहीं किए जाने पर आखिरकार एक बार फिर केमिकल युक्त पानी गोत्री तालाब में छोड़ा गया है। तब नगर सेवक उमंग ब्रह्मभट्ट की ओर से कानूनी कार्यवाही किए जाने की मांग भी वहां पर की गई है। અવારનવાર અમારાથી માનનીય કમિશનર શ્રી મેયરશ્રીને સૌને રજૂઆત કરેલ હતી કે ઉંદેરા કોઈની તરફ લક્ષ્મીપુરા તરફથી જે કાસ આવે છે એમાં કેમિકલ યુક્ત પાણી આવતું હોય છે એવી વારંવાર ફરિયાદ થઈ છે। આજે પણ જ્યારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે એ પાણી જ્યારે ગોત્રી તળાવમાં આવે છે તો ગોત્રી તળાવની અંદર એક ખીણ પ્રકારે એક આપ કહો છો એ પ્રમાણે જે રૂ પ્રકારે એક ખીણ થઈ રહ્યું છે ને જે રસ્તાઓ પર ઉડી રહ્યું છે, જેને લઈને રાહદારીઓને પણ તકલીફ થઈ છે અને દુર્ગંધ પણ ફેલાઈ રહી છે। તો માન્ય અમારા જે વોર્ડના અને બીજા અધિકારીઓ છે એમને પણ અમે જાણ કરી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ જે પણ સફાઈ કરવા યોગ્ય છે એને સફાઈ કરાવો ને કમિશનરશ્રીને એને પણ મેં જાણ કરવાનો છું કે આવા જે પણ વિસ્તારમાંથી જો કેમિકલ યુક્ત પાણી છોડાતા હોય જે આગળ કંપની વગેરેના માધ્યમથી તો એની પણ તપાસ થવી જોઈએ ને એમની સામે સખત કાર્યવાહી થવી જોઈએ।